students, hope you all are doing well. Previous sessions ની અંદર આપણે તમારા કોસ્ટ અકાઉન્ટિંગ બરાબર એ સબ્જેક્ટ માટે ઇન્ટ્રોડક્ટરી જે છે એ પાર્ટ આપણે ડિસ્કસ કરેલું. હવે સી તમારું કોસ્ટ અકાઉન્ટિંગ 1 જે છે ને એ આખું તમારા બેઝિક્સ ઉપર ડિપેન્ડ છે બરાબર. જેમાં તમારું મટીરિયલ એટલે કે ઇનિશિયલી કોઈ કોસ્ટ માટે શું જરૂરી હોય તો કે મટીરિયલ બરાબર, પછી તો કે લેબર બરાબર. આ વસ્તુ તમને આઈડિયા છે જ કે મટીરિયલ અને લેબર જે છે એ બેઝિક્સની અંદર આવે છે કોસ્ટની અંદર બરાબર. તો તમને આની અંદર યુનિટ કોસ્ટિંગ, મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ, રિકન્સિલિએશન ઓફ ફાઇનાન્શિયલ એન્ડ કોસ્ટ અકાઉન્ટિંગ આ 4 વસ્તુ જે છે ને એ તમને આપેલી છે. તમારું યુનિટ 1 એનું પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન ટુ કોસ્ટ અકાઉન્ટિંગ. ઇન્ટ્રોડક્શન ટુ કોસ્ટ અકાઉન્ટિંગ. સી તમારા આખા યુનિટનું નામ છે ઇન્ટ્રોડક્શન ટુ કોસ્ટ અકાઉન્ટિંગ એન્ડ યુનિટ કોસ્ટિંગ. જેમાંથી પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન ટુ કોસ્ટ અકાઉન્ટિંગ એન્ડ સેકન્ડ છે યુનિટ કોસ્ટિંગ. આખા ચેપ્ટરની અંદર તમને ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ, ઇમ્પોર્ટન્સ ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ, લિમિટેશન્સ, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ એટલે કે લિમિટેશન્સ બરાબર આટલી વસ્તુ આપેલી છે. ઇમ્પોર્ટન્સ આપેલું છે, કમ્પેરિઝન આપેલી છે કે શું કામ કોસ્ટ અકાઉન્ટિંગ અને ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ વચ્ચે આટલો બધો રસ છે બરાબર. લોકો શું કામ કોસ્ટ અકાઉન્ટિંગને અલ્ટિમેટલી પ્રેફરન્સ આપે છે અથવા તો કોઈ પણ બિઝનેસમેન જે છે એ કોસ્ટ અકાઉન્ટિંગને પ્રેફરન્સ આપે છે. ફાઇન. સો એ તમામ વસ્તુ વિશે આપણે વાત કરવાના છીએ. શેની તો કે ચેપ્ટર 1 ની અંદર ઇન્ટ્રોડક્શન ટુ કોસ્ટ અકાઉન્ટિંગ. ફાઇન, લેટ અસ ડિસ્કસ ઇટ. સી ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર તમને ઘણા બધા રિવોલ્યુશનરી ચેન્જ આપેલા છે. બટ ધ બેસ્ટ થિંગ ઇઝ ધેટ કે ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં તમને એ વસ્તુ આપેલી છે કે ભાઈ કઈ જગ્યાએ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફેલ થાય છે ઇન ટર્મ્સ ઓફ આન્સરિંગ સમ ક્વેશ્ચન એન્ડ આસ્કિંગ સમ ક્વેશ્ચન બરાબર. દરેક વસ્તુ તમને ઇન ડિટેલ સમજાવું છું. એક વસ્તુ તમે સમજી લો કે હું શું કામ તમને થિયરી ઇન ડિટેલ સમજાવું છું, કારણ કે થિયરી છે ને એ પ્રેક્ટિકલનો બેઝ છે. આપણે કમિંગ સેશનની અંદર જ્યારે બી પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ કરશું બરાબર એ ટાઈમ પીરિયડ માટે તમારે જે છે એ આ થિયરીનો બેઝ હોવો જરૂરી છે. ફાઇન. સો આ જેટલા પણ થિયોરિટિકલ સેશન્સ છે એના ઉપર હું તમને એટલા માટે ઇમ્પોર્ટન્સ આપવાનું કહું છું કારણ કે તમારા માટે એ બેઝિક થિંગ છે એન્ડ ઇટ્સ અ બેઝ એન્ડ યુ હેવ ટુ ગીવ ઇમ્પોર્ટન્સ ટુ ધી થિયરીઝ ઓલ્સો, કારણ કે થિયરી ઉપરથી તમે પ્રેક્ટિકલ્સ જે છે ને એ ક્વેશ્ચનને કરી શકશો બરાબર. તો જ્યારે તમે એ વસ્તુ જોશો પ્રેક્ટિકલની અંદર કોઈ ટર્મ જોશો તો તમને આઈડિયા આવી જશે કે ભાઈ થિયરીની અંદર આપણે આ વસ્તુ જે છે એ પહેલાં પણ સ્ટડી કરેલી છે. સો લેટ અસ ડિસ્કસ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ઓફ ધી કોસ્ટ અકાઉન્ટિંગ. કહેવા શું માંગે છે? દેર હેઝ બીન રિવોલ્યુશનરી ડેવલપમેન્ટ ઇન કોસ્ટ અકાઉન્ટિંગ વર્લ્ડ બરાબર. અકાઉન્ટિંગ વર્લ્ડની અંદર કેટલા બધા રિવોલ્યુશનરી જે છે એ ચેન્જીસ આવ્યા છે અને એ રિવોલ્યુશનલ ચેન્જીસ જે છે એના લીધે આપણે અકાઉન્ટિંગને એક બીજા પર્સપેક્ટિવથી જોતા થઈ ગયા છે. પહેલાં અકાઉન્ટિંગ કેવું હતું ખબર છે? તો કે લોકો એવું સમજતા કે અકાઉન્ટિંગ એટલે દરેક વસ્તુ ચલણ બનાવવાને, બિલ્સ બનાવવાને, એને લખવા. પણ ઓરિજિનલ અકાઉન્ટિંગ આવું નથી. એ તમને કોસ્ટ અકાઉન્ટિંગ ભણ્યા પછી આઈડિયા આવશે અને આની અંદર કમ્પેરિઝનનો એક કન્સેપ્ટ છે. ત્યારે આપણે જોશું કે તમે પ્રીવિયસલી જે ભણી ગયા છો ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ અને અત્યારે જે કોસ્ટ અકાઉન્ટિંગ ભણો છો એ બંને વસ્તુ શું કામ એસેન્શિયલ છે એન્ડ વાય દે આર ડિફરન્ટ ઓલ્સો. શું કામ બંને ડિફરન્ટ છે, કઈ વસ્તુને મેન્શન કરે છે, કઈ વસ્તુને મેન્શન નથી કરતી, કોની કેવી યુઝફુલનેસ છે. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ. સો નેક્સ્ટ કે છે ડ્યુ ટુ ધીસ ચેન્જ role of account has been changed over the years. Traditional accountant records all the transactions in the books of accounts and prepares financial statements and balance sheet at the end of the year. કેવા શું માંગે છે તો કે આ ચેન્જના લીધે અકાઉન્ટિંગનો રોલ જે છે ને એ અલગ બન્યો છે અને એના લીધે આપણને આઈડિયા આવે છે કે ભાઈ રોલ ચેન્જ થાય છે તો એના અકોર્ડિંગ આપણા પર્સપેક્ટિવ પણ ચેન્જ થાય બરાબર. કેવા શું માંગે છે તો કે ટ્રેડિશનલ અકાઉન્ટન્ટ જે છે ને એ દરેક બિઝનેસના ટ્રાન્ઝેક્શનને બુક ઓફ અકાઉન્ટની અંદર રેકોર્ડ કરતા. જેમાં તમે આઈ થિંક પ્રીવિયસલી ભણી ગયા છો 11મા 12મા ધોરણની અંદર આ નોંધ ને આ ને તેને આવી વસ્તુ તમે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં પણ મળી છે. જર્નલ એન્ટ્રીઝ ને, લેજર ને, પોસ્ટિંગ ને, પછી એમાંથી એરર્સમાંથી આવતી ઘણી બધી વસ્તુઓ આ વસ્તુ પ્રીવિયસલી બી જોઈ છે રાઈટ. આની અંદર તમને શું કહેવા માંગે છે કે અકાઉન્ટિંગ ઇઝ મોર ધેન ધીસ.
અકાઉન્ટિંગ આના કરતાં વધારે છે અને અકાઉન્ટિંગનો કન્સેપ્ટ પણ આના કરતાં વાઇડર છે, જે તમે ભણો છો એના કરતાં, ભણી ગયા છો એના કરતાં. ફાઇન. કહેવાનો મતલબ એમ છે કે હવે આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તો બનાવીએ જ છીએ, પણ હવે આપણે કોસ્ટ સ્ટેટમેન્ટને એને રિલેટેડ અધર આસ્પેક્ટ્સની પણ સ્ટડી કરીએ છીએ. ફાઇન. જોઈએ શું કહે છે આગળના જે છે એ ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર. સી, ટ્રેડિશનલ જોઈ લીધું કે જેમાં બુક્સ ઓફ અકાઉન્ટ્સની અંદર બધી વસ્તુ લખવામાં આવતી, પછી એના ઉપરથી કોઈ એક વ્યક્તિ હોય એ બધું શોર્ટલિસ્ટ કરે, પછી તમે કાચું સર્વેયું જેને કહેતા એટલે કે ટ્રાયલ બેલેન્સ બનાવે. ટ્રાયલ બેલેન્સ ઉપરથી જે છે એ બીજા બધા ડેટાને કલેક્ટ કરી, હજુ પણ ફર્ધર જે કાંઈ પણ ડેટા હોય એને કલેક્ટ કરી અને તમે એને રેકોર્ડ કરી અને મેઇન બેલેન્સ શીટ બનાવો, જેમાં તમે ટ્રેડિંગ અકાઉન્ટ, પીએલ અકાઉન્ટ અને બેલેન્સ શીટ આટલી વસ્તુને મેન્શન કરો છો આખા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સના સ્વરૂપે. તો મોડર્ન અકાઉન્ટિંગ માટે તમને કહે છે કે મોડર્ન અકાઉન્ટિંગ ઓર મોડર્ન બિઝનેસ ટાઈપ ઇઝ નોટ સેટિસ્ફાઈડ વિથ ધીસ ટાસ્ક. મોડર્ન બિઝનેસના આ ટાસ્કથી સેટિસ્ફેક્શન હતું નહીં. ધ અકાઉન્ટન્ટ કોલ્ડ અપોન ટુ એid the management in planning and taking policy decisions. He is required to represent the accounting information and management is interested to know what is the cost of the production per unit, what should be the proper selling price, whether the cost incurred is proper and reasonable or not, whether it is possible to reduce the cost of production without sacrificing the efficiency and so on aspects. ફરી પાછું કટકામાં વાંચ્યું. મોડર્ન બિઝનેસને આવા ટ્રેડિશનલ ટાસ્કથી સેટિસ્ફેક્શન હતું નહીં. તો એ લોકોનું કહેવાનું શું હતું તો કે અકાઉન્ટન્ટ આવે અમારા બિઝનેસની અંદર અને અમને અમુક બાબતે કહે અને એના માટે અમને સલાહ આપે, મેનેજમેન્ટને પ્લાનિંગ કરવા માટે ડિસિઝન મેકિંગની અંદર હેલ્પફુલ થાય કે ભાઈ આ વસ્તુ આવી રીતે હોતી નથી. પોલિસી કેમ ફ્રેમઅપ કરવી, માર્કેટિંગમાં કેટલા પૈસા નાખવા કે પ્રોડક્શન યુનિટની અંદર કેટલી વસ્તુની જરૂરિયાત છે, આ તમામ વસ્તુ માટે એને શું કર્યું તો કે એ લોકોનું કહેવાનું છે કે આના માટે અકાઉન્ટન્ટની અમારે હેલ્પ જોશે. બરાબર. અકાઉન્ટન્ટની હેલ્પ લેવાથી એ લોકોને આઈડિયા આવશે ને કે ભાઈ કાંઈ વાંધો નહીં, અમે તો આ વસ્તુ આવી રીતે વિચારી હતી પણ આ બિઝનેસની અંદર વર્કઆઉટ કરતી નથી. આના કરતાં ડિફરન્ટ આસ્પેક્ટ્સ જે છે એ અમારે જોશે. કે ડિફરન્ટ આસ્પેક્ટ આવે ક્યાંથી તો કે બીજા બધા ક્વેશ્ચનને છે એ એના આઈડિયાઝ લેવાથી. હવે ફાઇનાન્શિયલ અકાઉન્ટન્ટનું કામ શું છે અકાઉન્ટિંગનું તો કે સ્ટેટમેન્ટ પ્રિપેર કરવા, જેમાં તમે ટ્રેડિંગ ને પીએનએલ અથવા તો ઇન્કમ એક્સપેન્સ સ્ટેટમેન્ટ આપણે પ્રીવિયસલી એ પણ ભણ્યા હતા ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ કોના તો કે પ્રોફેશનલ્સના અકાઉન્ટ્સ જેની અંદર એ લોકો ઇન્કમ સ્ટેટમેન્ટ અને ઇન્કમ એક્સપેન્સ સ્ટેટમેન્ટ અને બેલેન્સ શીટ સીધી સીધી બનાવતા. બરાબર. તો એનાથી આપણને આઈડિયા શું હતો તો કે ખાલી આપણને પ્રોફિટ જે છે ને જનરેશનનો આઈડિયા હતો, પણ આપણને એ ખબર નથી પડતી કે આપણે પર યુનિટ જે પ્રાઇસે વેચીએ છીએ માર્કેટની અંદર એ ઇનફ છે. બરાબર. તો એના માટે આપણે અમુક ક્વેશ્ચન પૂછવા પડે ને અકાઉન્ટન્ટને. કેવા તો કે વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન પર યુનિટ, કે એક યુનિટ આપણને બનાવવા કેટલી કોસ્ટ પડે છે વિથ ધી ટાઈમ લેગ ને ઇન્વેન્ટરી મેનેજમેન્ટને આવક માલગાડા પણ જાવક માલગાડા પણ આ છે તે છે કોસ્ટ, રો મટીરિયલને પ્રોક્યોર કરવાની કોસ્ટ, આ બધી વસ્તુ લગાડતા આપણને એકચ્યુઅલમાં કેટલા રૂપિયાની એક પ્રોડક્ટ પડે છે. આ વસ્તુ જાણવી બહુ જરૂરી છે કેમ કે મેઇન તો એનું જ કામ છે, એના ઉપર જ પ્રોફિટ લગાડીને તમે માર્કેટની અંદર વસ્તુ વેચો છો. પછી આ બધું આવે ને વસ્તુ વેચાય ત્યારે સ્ટેટમેન્ટ બનશે ને તમારું. તો કોસ્ટ અકાઉન્ટિંગ ઇમ્પોર્ટન્ટ એટલે પણ છે કે ભાઈ તમને આઈડિયા આવે કે હાઉ યુ આર ડીલિંગ વિથ ધી પર યુનિટ એન્ડ કોસ્ટ ઓફ ધી પ્રોડક્ટ. બરાબર. નેક્સ્ટ તમને કહે છે વોટ શુડ બી ધી પ્રોપર સેલિંગ પ્રાઇસ. કોસ્ટ તો આપણને મળી ગઈ પણ એના ઉપર કેટલા ટકા પ્રોફિટ લગાડવાથી આપણને પ્રોપર સેલિંગ પ્રાઇસ મળશે. આ બધી વાત કોણ કરે તો કે કોસ્ટ અકાઉન્ટિંગ તમને આ બધી વસ્તુ કરી આપે છે. નેક્સ્ટ તમને કહે છે વેધર ધી કોસ્ટ ઇન્કર્ડ ઇઝ પ્રોપર એન્ડ રિઝનેબલ. આપણને જે આ વસ્તુ બનાવવા માટેની કોસ્ટ લાગે છે એ શું પ્રોપર છે, રિઝનેબલ છે કે ભાઈ બધા રિસોર્સિસ આપણે નાખીએ તો છે પ્રીવિયસલી આપણે આ પણ ભણી ગયા છે તમારા ઇકોનોમિક્સની અંદર. ફાઇન. તો ત્યારે તમને એવું લાગે કે ભાઈ આપણને જે કોસ્ટ લાગે છે એ પ્રોપર છે, રિઝનેબલ છે કે ભાઈ ₹1 આટલી જ વસ્તુ આવતી હશે સાચા માર્કેટની અંદર.
તો આ બધું કરવાનું કામ કોણ કરે છે? તો કે સિમ્પલી કોસ્ટ અકાઉન્ટિંગ. નેક્સ્ટ તમે કહે છે વેધર ઇટ ઇઝ પોસિબલ ટુ રિડ્યુસ ધી કોસ્ટ ઓફ પ્રોડક્શન વિથઆઉટ સેક્રિફાઇસિંગ ધી એફિશિયન્સી એન્ડ સો ઓન, એટલે કે ક્વોલિટેટિવ આસ્પેક્ટ્સ. કોસ્ટ અકાઉન્ટિંગ ઉપરથી એ તો આપણને આઈડિયા આવે ને કે આ વસ્તુ પોસિબલ છે કે નહીં. આપણે કોસ્ટની અંદર રિડક્શન કરી શકીએ કે નહીં, એફિશિયન્સી એની ઘટાડ્યા વગર. તો આપણને આ બધી વસ્તુના સ્ટડી પછી આઈડિયા આવી જશે કે ઇઝ ઇટ ઇન રિયલ ટર્મ્સ ઓફ નોટ. ફાઇન. તો આ બધી વસ્તુ આપણને કહે કોણ? તો કે કોસ્ટ અકાઉન્ટિંગ. બરાબર છે. નેક્સ્ટ પાર્ટ જોઈએ. Financial accounting fails to provide answer of any of these questions. Only cost accounting provide necessary information for regarding these questions. બરાબર, necessary information. આ વસ્તુ ઉપર જે આપણે પ્રશ્ન પૂછ્યા એને એ ક્યાંય તમને ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાંથી જોવા મળે નહીં. તો ક્યાંથી જોવા મળે? તો કે પર્ટિક્યુલરલી કોસ્ટ અકાઉન્ટિંગમાંથી, અને કોસ્ટ અકાઉન્ટિંગના પાર્ટ રૂપે જ તમને એ વસ્તુ જોવા મળશે. ફાઇન. સો ઓન આપણા માટે શું કામ ઇમ્પોર્ટન્ટ છે કોસ્ટ અકાઉન્ટિંગ? તો કે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ આ વસ્તુ આપણને કહી શકતી નથી. નેક્સ્ટ કે છે કોસ્ટ અકાઉન્ટિંગ હેઝ ડેવલપ્ડ આઉટ ઓફ લિમિટેશન્સ ઓફ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ. પ્રીવિયસલી તમે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ભણી ગયા છો, એની અમુક લિમિટેશન્સ હશે કે એ વસ્તુ જે છે એ અમુક વસ્તુ પર વર્કઆઉટ નહીં કરતી હોય. તો આ કેસની અંદર એની લિમિટેશન્સ જે છે, બરાબર, એમાંથી તમે જે છે એ કોસ્ટ અકાઉન્ટિંગનો માની લો કે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઓરિજિન થયું છે. ફાઇન. કોસ્ટ અકાઉન્ટિંગ ટેલ્સ મેનેજમેન્ટ અબાઉટ ધી કોસ્ટ ઓફ પ્રોડક્શન પર યુનિટ ઈચ પ્રોડક્ટ મેન્યુફેક્ચર. દરેક પ્રોડક્ટ મેન્યુફેક્ચર થાય છે એની પર યુનિટ કોસ્ટ કેટલી લાગે છે ને એ આપણને ખાલી કોસ્ટ અકાઉન્ટિંગ કહી શકાય. શું કામ? તમે આગળ ભણશો યુનિટ કોસ્ટિંગની અંદર કે એક વસ્તુ બનાવવાની કેટલી કોસ્ટ લાગે છે. This would form the base of fixing the selling price. સીધી વસ્તુ છે. તમારી પાસે કોસ્ટ પર યુનિટ છે તો તમને આઈડિયા આવી જશે કે સેલિંગ પ્રાઇસ પર યુનિટ કેટલી હોવી જોઈએ. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે કોસ્ટ અકાઉન્ટિંગ શોઝ not only cost of production but also analyzes the cost and shows how cost is made up. એટલે કે કોસ્ટ અકાઉન્ટિંગ ખાલી આપણને કોસ્ટ ઓફ પ્રોડક્શન નથી બતાડતી, પણ કોસ્ટનું એનાલિસિસ પણ બતાડે છે અને એ બતાડે છે કે કયા કયા એલિમેન્ટને લઈ અને કોસ્ટ બની છે. હાઉ કોસ્ટ મેડ અપ એ હું તમને આગળ સમજાવીશ જ્યારે આપણે ઇનડાયરેક્ટ મટીરિયલ ડાયરેક્ટ મટીરિયલ સમજશું ને ત્યારે. કે ભાઈ કોઈ વસ્તુ જે છે એ બનાવવા માટે તમારે કોઈ એક કાપડ લ્યો છો તો પછી એના પર પ્રિન્ટ કરવાની સાઈઝથી માંડી અને દરેક વસ્તુ જે છે ને એના માટે તમને કોસ્ટ લાગે. જેમાં તમે કોઈ વસ્તુ તમે પેલા જોયા હશે, આઈ થિંક આપણે એને શું કહીએ, બીબા. કોઈ વસ્તુ બનાવવાના બીબા હોય ને તો દરેક અલગ અલગ પ્રોડક્ટ બનાવવા માટે અલગ અલગ બીબા છે. તો એના માટે તમને જે છે ને એ કોસ્ટ લાગે બનાવડાવવા માટે, એમને ન બને. તો એ આની અંદર એડ થાય. ફાઇન. તો ત્યારે આપણે જોશું કે કોસ્ટ કઈ વસ્તુથી બનેલી છે ને એના બી અમુક પર્સપેક્ટિવ, એના બી અમુક પેરામીટર્સ આપણે ડિસ્કસ કરશું. ફાઇન. સી નેક્સ્ટ તમે શું કહે છે તો કે ઓબ્જેક્ટિવ્સ. કોસ્ટ અકાઉન્ટિંગના ઓબ્જેક્ટિવ શું છે કે ભાઈ શું એ કરવા પાછળના કારણો શું છે, શું આપણને એ વસ્તુ અચીવ થાય છે આફ્ટર ડુઈંગ ધી કોસ્ટ અકાઉન્ટિંગ થિંગ્સ. તો જોઈએ what can be the objectives of cost accounting. The main objective is to ascertain the cost of production of different products and services. પહેલો ઓબ્જેક્ટિવ તો ખાલી એટલો જ છે અને એટલો જ માત્ર છે કે ભાઈ કોસ્ટ ઓફ પ્રોડક્શન જે છે અલગ અલગ સર્વિસીસની એ આપણને કેવી રીતે લાગે છે ને એ. બરાબર. કોસ્ટ ઓફ પ્રોડક્શન આપણને એ અલગ અલગ સર્વિસીસ અલગ અલગ પ્રોડક્શન કરવાની કેટલી લાગે છે ને એ વસ્તુ આપણને પહેલાં તો ખબર પડે, બેઝિક વસ્તુ. એના માટે તો આપણે આટલી બધી વસ્તુ કરીએ છીએ, આખું કોસ્ટ અકાઉન્ટિંગ નામનો આપણે સબ્જેક્ટ આખો ડેવલપ કરી લીધો. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે ઇટ ઇઝ યુઝડ ટુ ડિટરમાઇન કોસ્ટ ઓફ ઈચ પ્રોસેસ. બરાબર. દરેક પ્રોસેસની કોસ્ટ એ તમને જાણવા મળે. એવો એક ચેપ્ટર આવે છે તમારા કોસ્ટ અકાઉન્ટિંગની અંદર જેનું નામ છે પ્રોસેસ કોસ્ટિંગ, જેમાં પહેલી પ્રોસેસમાંથી પાસ ઓન થયા પછી બીજી પ્રોસેસમાં પ્રોડક્ટ પહોંચે છે તો એને કેટલી કોસ્ટ લાગી, બીજીમાંથી ત્રીજીમાં પહોંચે તો કેટલી કોસ્ટ લાગી. તો એવું પણ એક ભાગ છે જેનું નામ છે પ્રોસેસ કોસ્ટિંગ. તો તમને દરેક અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસની કોસ્ટ ખબર પડે તો કે હા એનાથી ફાયદો શું થાય,
તો કે આપણને જે છે એ એક પ્રોસેસની અંદર કેટલી ઝડપથી કામ કરાવડાવું ને ખબર પડે, આપણે ટાઈમ લેગ ઓછો થાય. બરાબર. નેક્સ્ટ શું કહે છે તો કે each process or operation separately, દરેકને આપણને અલગ અલગ ખબર પડે. To find out which process or department are working efficiently and which require some corrective action. શું કામ આ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી પડે? તો કે આપણને ખબર પડે ને કે કઈ પ્રોસેસની અંદર, કયા પ્રોસેસના ડિપાર્ટમેન્ટની અંદર સારું કામકાજ થાય છે અને કયા પ્રોસેસના ડિપાર્ટમેન્ટને જે છે એ ઇમ્પ્રુવાઇઝ કરવાની જરૂર છે, એની અંદર કરેક્ટિવ એક્શન્સ લેવાની જરૂરિયાત છે. ફાઇન. સો આ મેનરની અંદર આપણે જોવા જઈએ તો એક આખો પ્રોસેસ કોસ્ટિંગનો કન્સેપ્ટ પણ આની અંદર યુઝફુલ છે. તો કે યસ, ડેફિનેટલી છે. સો દેટ વી કેન નો, અને સીધી વસ્તુ છે, તમે જ્યારે ટાઈમ લેગ ઓછો કરો તો તમારી કસ્ટમર રીચનેસ વધારે હોય. ટાઈમ લેગ તમે જેટલો પ્રોડક્ટ બનાવવામાં ઓછો કરો ને એટલું જ તમારી કસ્ટમર સુધીની રીચનેસ વધારે છે, તમે જલ્દી પહોંચી જાઓ માર્કેટમાં બીજા કરતાં. ફાઇન. સો એ મેનરની અંદર કીધું છે. નેક્સ્ટ તમને કહે છે કે ઇટ પ્રોવાઇડ્સ useful information on receipt, issue, wastage, stock of various types of raw material, work in progress and finished goods, thus helps in inventory control and so that wastage is reduced and capital locked up in inventories is minimized. દરેક વસ્તુનો તમને વર્ડ બાય વર્ડ મિનિંગ સમજાવી દઉં છું, બહુ ઇફેક્ટિવ મેનરની અંદર અને બહુ ઇઝી અને સ્પીડી વેની અંદર. ફાઇન. પહેલી વસ્તુ આપણે છે રિસીપ્ટ. ઇન્ફોર્મેશન આપણને રિસીપ્ટની અંદર આ બધી વસ્તુ લખેલી હોય તો કેટલી યુઝફુલ થાય? તો કે હા. ઇશ્યુ એટલે કે તમે જ્યારે પણ બિલ નાખો છો, કોઈને બિલ આપો છો તો એની અંદર આ વસ્તુનું મેન્શન કરેલું હોય તો યુઝફુલ થાય? તો કે ડેફિનેટલી. વેસ્ટેજ ઓછો થાય? તો કે હા, થાય જ ને. પ્રોસેસ કોસ્ટિંગમાં આપણને ખબર પડી ગઈ કે આ પ્રોસેસમાં આટલો ટાઈમ લાગે છે, આમાં આટલો ટાઈમ લાગે છે, આમાં આટલો ટાઈમ લાગે છે. હવે આપણને એમ ખબર પડી કે બીજી પ્રોસેસની અંદર જે છે એ ટાઈમ લેગ છે, કે બીજી પ્રોસેસ ઇફેક્ટિવલી થતું નથી, તો આપણને આઈડિયા આવે છે કે હવે આપણે એ વસ્તુ ઉપર કામ કરવાનું છે. તો વેસ્ટેજ ઓછો થાય? તો કે યસ, ડેફિનેટલી. દરેક ટાઈપના રો મટીરિયલને આપણને ખબર પડે. હા, કયો? તો કે મંગાવેલો એ વર્ક ઇન પ્રોગ્રેસમાં છે અને ફિનિશ પ્રોડક્ટ થઈને બહાર નીકળે છે. તમામ વસ્તુની અંદર આપણને ખબર પડશે કે ભાઈ કેટલું ટાઈમ લેગ આવે છે. તો કે યસ. નેક્સ્ટ તમને કહે છે કે ધસ હેલ્પ્સ ઇન ઇન્વેન્ટરી કંટ્રોલ. ઇન્વેન્ટરી ઉપર તમે કંટ્રોલ રાખી શકો. એટલે શું? તો કે બહારથી માલ મંગાવ્યો ને આપણા ગોડાઉનમાં આવ્યું ત્યાંથી લઈ અને વર્ક ઇન પ્રોગ્રેસમાં, એટલે કે પહેલી પ્રોસેસ, બીજી પ્રોસેસ, ત્રીજી પ્રોસેસની અંદર કામકાજ કરે છે ત્યાંથી લઈ અને ફિનિશ ગુડ સુધીને બધા કામની અંદર આપણને આઈડિયા આવી જાય કે ભાઈ કેટલી કોસ્ટ લાગે છે, કઈ જગ્યાએ લૂપહોલ્સ છે, કઈ જગ્યાએ જે છે એ વસ્તુમાંથી આપણે બહાર આવી શકીએ અને ઇમ્પ્રુવાઇઝેશન કરી શકીએ. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે સો દેટ વેસ્ટેજ ઇઝ રિડ્યુસ્ડ. વેસ્ટેજ ઓછું થાય અને કેપિટલ લોકડ અપ ઇન ઇન્વેન્ટરીઝ કેન બી મિનિમાઇઝ. હવે આ વસ્તુ તમને ક્યારેય તમે સમજ્યા નથી અને સમજાવી પણ નહીં હોય તમને, કારણ કે ઇન્વેન્ટરીની અંદર આ વસ્તુનું બહુ કાંઈ કન્ફ્યુઝન હોતું નથી એટલા માટે. તો નેક્સ્ટ તમે શું કહે છે? તો કે કેપિટલ લોકડ અપ. કેપિટલ લોક થયેલી હોય ને, સીધી વસ્તુ છે, તમારા રિસોર્સિસ રોકાયેલા છે ઇન્વેન્ટરીઝની અંદર, તો એ રિસોર્સિસ રોકાયેલા છે તો એ રિસોર્સિસની તમારા લોકઅપ ટાઈમ પીરિયડ હોય ને એ તમે ઓછો કરી શકો છો. કારણ એટલી વખત, જેટલા વખત તમે એટલો ટાઈમ લગાવો છો એટલી વાર કેપિટલ બ્લોક થયેલી રહે છે. તો ટાઈમ લેગ ઓછો કરો ને તો કેપિટલ બ્લોકઅપ જે છે એ ઓછું થઈ જાય. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી કોસ્ટ અકાઉન્ટિંગ. હા, આના સિવાયના પણ ઓબ્જેક્ટિવ્સ છે આગળ, હજુ પણ 4 કે 5 ઓબ્જેક્ટિવ્સ છે, 3 to 4 આઈ થિંક. બરાબર, 4 5 નહીં પણ 3 થી 4. બટ એ ઓબ્જેક્ટિવ્સ આપણે કમિંગ સેશન્સની અંદર જે છે એ ડિસ્કસ કરશું. ફાઇન. અત્યારે જે છે એ પર્ટિક્યુલરલી આ સેશન પૂરતું અહીંયા સુધી રાખીએ. એક વસ્તુ ફરી પાછું તમને કહું છું કે સોંગ્સ ચાલુ થાય, પ્રેક્ટિકલ સ્ટાર્ટ થાય તો નોટ્સ બનાવવાનું રાખજો. સો યુ વિલ ગેટ ધી આઈડિયા. ફાઇન. થેન્ક યુ સો મચ.